નરેન્દ્ર મોદી આજે મન કી બાત કરી ત્યારે મુખ્યમંત્રી થલતેજ વોર્ડમાં મન કી બાતનો આ કાર્યક્રમ સાંભળ્યો હતો। ભાજપની ટિફિન બેઠકના કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજરી આપી। ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રી ભોજન પણ લીધું। આજે પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો। પ્રધાનમંત્રી 132મી વાર મન કી બાત કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં અનેક મુદ્દાઓ પર તેમણે ચર્ચા કરી। મન કી બાત કાર્યક્રમ બાદ આજની ટિફિન બેઠક યોજાઈ, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં કાર્યકર્તાઓ અને ધારાસભ્યો સાથે હાજર રહ્યા અને ભોજન પણ લીધું હતું। પ્રદેશ અધ્યક્ષ બેચરાજી ખાતે હાજર રહેવાના છે, તો સંગઠન મહામંત્રી રત્નાકર ઉમરેઠમાં હાજર રહ્યા। ચૂંટણી પહેલા કાર્યકર્તાઓ સાથે સંપર્ક વધારવામાં આવી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં ધારાસભ્યો મંત્રીઓ પહોંચી રહ્યા છે, કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી રહ્યા છે। વોર્ડ લેવલના જે પ્રમુખો છે તેમની સાથે પણ વાત થઈ રહી છે। राज्य में स्थानिक स्वराज्य संस्थाओं चूंटणीओ जाहिर थाय ते पहला भाजपे अलग अलग प्रकारे कार्यकर्ताओं साथे अने लोको साथे मुलाकातना कार्यक्रमों जाहिर कर्या छे, जेना भागरूपे जे वोर्ड छे ए वोर्ड रचनामां दरेक वोर्डनी अंदर समग्र गुजरातभरनी अंदर टिफिन बैठको शरू करवामां आवी छे। वर्षोथी भारतीय जनता पार्टी आ प्रकारे कार्यकर्ताओं साथे संकलन अने अनौपचारिक बातचीत माटे आ टिफिन बैठकनुं आयोजन छे ते करवामां आव्युं छे। चूंटणी पहला जे ते वोर्डना कार्यकर्ताओं अने आगेवानो साथे चर्चा करी शकाय, समीक्षा करी शकाय अने राजकीय परिस्थिति शुं छे ए तमाम बाबतोनो चेतार आ एक अनौपचारिक बैठकनी अंदर पण मळे छे। એટલા જ માટે ભાજપે સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારે વોર્ડમાં ટિફિન બેઠકોનું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે મન કી બાત પછી થલતેડ વોર્ડમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમનો મત વિસ્તાર પણ આ ઘાટલોડિયા લાગે છે અને ત્યાં કાર્યકર્તાઓ સાથે આજે ટિફિન બેઠકમાં તેઓ હાજર રહ્યા છે। કેમેરામેન પોખરાજ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।